તો હવે વાત કરીએ એ અયોધ્યા ધામની કે જ્યાં હાલ સર્વત્ર ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે। રામલલ્લાનો મહાભિષેક હોય કે મહાયજ્ઞ હોય, તમામ સંબંધિત તૈયારીઓ હાલ તેના અંતિમ પડાવમાં છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામલલ્લાનો મહાભિષેક કરવામાં આવશે। આ અભિષેક માટે 156 દેશમાંથી નીર અયોધ્યા પહોંચી રહ્યા છે। અયોધ્યાના કારસેવકપુરમમાં આ તમામ જળ કળશ એકઠા કરાયા છે। ત્યારે આવો અમારા સંવાદદાતા વિધિ પાસેથી જાણીએ કે સૌથી પહેલા કયા જળથી થશે રામલલ્લાનો અભિષેક। પ્રભુ શ્રીરામનો અભિષેક સૌથી પહેલા કયા જળથી કરવામાં આવશે તમે જાણો છો? નેપાળથી આ ખાસ જળ અત્યારે પહોંચ્યું છે। તમામ અલગ અલગ નદીઓમાંથી તેને મિશ્રિત કરવામાં આવ્યું છે અને સૌથી પહેલો પ્રભુ શ્રીરામનો અભિષેક નેપાળથી આવેલા વિશાળ કળશમાં જે જલ છે તેનાથી જ કરવામાં આવશે। અત્યારે જે આમ કળશ આપ જોઈ રહ્યા છો તે અહીં અયોધ્યાના કારસેવકપુરમમાં લોકોના દર્શનાર્થી રાખવામાં આવ્યો છે। ખાસ વાત તો એ પણ છે કે અન્ય નદીઓમાંથી, અન્ય તીર્થ ક્ષેત્રોમાંથી પણ જળ મંગાવવામાં આવ્યા છે નાના નાના કળશોમાં। અહીં આપ જોઈ શકશો આજે સંપૂર્ણ અહીંના જે કળશ આપ જુઓ છો, ઉપર શ્રીફળ છે અને એ નાના નાના કળશોમાં અલગ અલગ નદીઓના, અલગ અલગ તીર્થ ક્ષેત્રોના જળ અહીં ખાસ આવી પહોંચ્યા છે। આમ તો અલગ અલગ નદીઓ, અલગ અલગ સમુદ્રો, અલગ અલગ તીર્થ ક્ષેત્રોમાંથી જળ અહીં આવી પહોંચ્યું છે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના અભિષેક માટે। પરંતુ મારા હાથમાં જે કળશ આપ જોઈ રહ્યા છો તે વાલ્મીકી આશ્રમમાંથી આ કળશમાં જળ અત્યારે ભરાઈને ખાસ આવ્યું છે। ખાસ વાત એ છે કે એ વાલ્મીકી જ હતા કે જેમના દ્વારા સૌથી પહેલા પ્રભુ શ્રીરામના ચરિત્રનું ગુણગાન થયું રામાયણ સ્વરૂપે, અને એટલે આ જળથી પ્રભુનો જે અભિષેક છે તે કરવામાં આવે તો તેની મહત્તા ખૂબ વધી જાય છે। અભિષેક જ્યારે પ્રભુનો કરવામાં આવશે ત્યારે અન્ય નદીઓ અને અન્ય તીર્થક્ષેત્રોના જળની સાથે વાલ્મીકી આશ્રમના જળથી પણ પ્રભુ સ્નાન કરશે। એટલે કે સૌથી પહેલા નેપાળના જળથી રામલલ્લાનો અભિષેક થશે। તો આ મહામહોત્સવ માટે જે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે ગાયનું શુદ્ધ ઘી પણ અયોધ્યા પહોંચી ચૂક્યું છે। આખરે ક્યાંથી આવ્યું છે આ ઘી તે વિશે જાણીએ। એક ખૂબ મોટો ઉત્સવ અને આસ્થાનું મહાધામ કે જે પ્રભુ શ્રીરામનું આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ નજીક છે, ત્યારે પ્રભુના યજ્ઞ માટેનું ઘી પણ અહીં આવી પહોંચ્યું છે। તમે જે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો 108 કળશ દ્વારા ખાસ આ જે યજ્ઞ માટે ઘી છે તે અહીં મોકલવામાં આવ્યું છે। અત્યારે અયોધ્યાના કારસેવકપુરમાં 108 કળશને રાખવામાં આવ્યા છે। गुरुजी बताइए कहाँ से आया है ये सारा घी? हाँ, जोधपुर संदीपन मुनि गौशाला से 108 कलश में गाय का शुद्ध घी है, जो 9 साल से उनके गुरु ने बताया था। उसी दिन से वो बटोरना शुरू करके और लाए हैं, बैलगाड़ी रथ के द्वारा यहाँ पहुँचाए हैं। और एक कलश में, यानी 109 कलश है, एक कलश में कपिला गाय का जो बिना बच्चा दिए 6 साल से दूध दे रही है उसका घी आया है, जो पहली आरती भगवान की कपिला गाय के घी से होगी। अच्छा, हाँ। એ ઘી પણ હું તમને અત્યારે દ્રશ્યમાં બતાવું કે જેની વાત અત્યારે ગુરુજી કરી રહ્યા છે। અહીં જે આ કળશ આપ જોઈ શકો છો, અહીં પાછળની તરફ જે કળશ છે એ કળશ છે કે જે કામધેનુ ગાયના દૂધમાંથી જે ઘીનું નિર્માણ થયું છે એ કળશથી સૌથી પહેલી આરતી પ્રભુ શ્રીરામની થશે 22મી તારીખે, કે જેની રાહ અત્યારે વિશ્વ જોઈ રહ્યું છે। જે રથમાં ઘી આવ્યા છે ને એ રથ પણ અહીં ભેટ કરી દેવાયા છે અને પ્રભુ શ્રીરામની આ નગરીમાં અલગ અલગ રીતે લોકો પોતાની સેવા અહીં નોંધાવી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ।